બીજી મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે ઇસ્કોન થાળ અને કલ્ચર ક્રશ વચ્ચે. કલ્ચર ક્રશ છે પિઝાનું સેલિંગ કરે છે અને ઇસ્કોન થાળી આપણે ગુજરાતી થાળી વેચે છે. બંને વચ્ચે બંને રેસ્ટોરન્ટથી ટોબીકોકની અંદર આવી છે. બંને વચ્ચે છે ખેલ ચાલુ થઈ ગયું છે. એક વિકેટ તો જતી બી રહી છે કલ્ચર ક્રશની. સેકન્ડ પ્લેયર આપણે આવી ગયા છે પેથાણી અને કાકડિયા બંને રમી રહ્યા છે. ના ના એ હતી જ તેની એવી જોરદાર ભાઈ. અંદરો અંદર સરસાનો માહોલ છે. ચાલો ભાઈ. વિડીયો ઉતારો એક ધારો યુટ્યુબમાં આમાં હાલો ચાલો વિકેટ 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 જોરદાર 2 વિકેટ જતી રહી છે ભાઈ. કલ્ચર ક્રશની પેથાણી આઉટ થઈ ગયો. આય દાઢી કે 2 શબ્દ કે પેથાણીને. હા છોકરાજી સાસુ નો પીવાય. છોકરાજી સાસુ નો પીવાય. વેવલીના હજી તારા મોઢામાં. જોરદાર કેસ 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 આઉટ છે આઉટ છે આઉટ છે. 4 બોલ 4 રન 2 વિકેટ. જોરદાર ભાઈ. ચાલુ મેચે ફોન બી રિસીવ થાય છે. મેચ ઓછીને કોમેન્ટ્રીનું ગ્રાઉન્ડ જાજુ લાગે છે. દાઢી કેમ એવું લાગી રહ્યું છે કલ્ચર ક્રશની ટીમ છે એ એક વિકેટ પછી થોડી ગભરાઈ ગઈ છે. કલ્ચર ટ્રસ્ટની ટીમ છે ગમે તેવા રસના આવર્સને ગભરાતી નથી હો. ઓ વાહ બાપુ જોરદાર. પછી પિઝાનો ઓર્ડર હોય તો બી લાઈનમાં ઊભા રાખી દે. ખાલી એક વિડિયો બનાવવો પડે. જોરદાર ભાઈ. કલ્ચર ક્રશ અને ઇસ્કોન થાળ બંને. ભાઈ ભાઈ ટેસ્ટની ટીમમાં ઉતારો દેવો સાગરભાઈ તમને. હા હા જોરદાર ભાઈ. તમારે જોરદાર પિઝા ખાવા હોય તો ઇટોબીકોકની અંદર કલ્ચર ક્રશમાં અવશ્ય એકવાર મુલાકાત લેવી. જોરદાર બાઉન્ડ્રીને ટચ થઈ ગયા. બાઉન્ડ્રીને ટચ થઈ ગયા. 4 4 4 4 4 4 જોરદાર છે ભાઈ. સાગરભાઈનો બલ્લો નથી આ થોડો છે. તો ટ્રાય સારી હતી. પગ બસી ગયો. જોરદાર એ જોરદાર આઉટ છે આઉટ છે આઉટ છે. સાગરભાઈ સોરી. તમે આવું જ પરફોર્મન્સ કરજો એ આશા છે. ટ્રાય સારી હતી. ઓ દાઢે ઓપન ગ્રાઉન્ડ નથી નહીતર સક્કા ને સોકા જ જાય. આ બીમ છે બહુ નડે છે.
ના ના અલા એ આયા આયા દીવારની બાજુ દઈ જા. જોરદાર ભાઈ જોરદાર ફિલ્ડિંગ જોરદાર એ આઉટ છે નહીં 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 બસી ગયો એક રન શું ભરતો હોય પાણી લા એમાં હોય તો આપ નહીતર ભરતો હોય. કાકડિયા બંધુ આપણે આવી ગયા છે વાહ જોરદાર એક રન હા આઈ ન્યા જ બેઠો છું હું તો હું ખબર છે જોજો નીચે જ મૂકું છું મેં પાણી ભરતા જા આવે તો ભાઈ આમ દોડ્યું ઓલું આ પરાગભાઈ થોડાક દોડાવો. કાકડિયા દોડતો નથી એ પેથાણી લાસ્ટ બોલ જોરદાર ફોર છે જોરદાર લઈ તો ખોલતો જ છું ને જોરદાર કલ્ચર ક્રશના ખેલાડીઓમાં ખુશીનો માહોલ બીજે દી ના પાડી દે છે કડાટી આવવા નહીં દે પૈસા ભરાવીને ઘરે મોકલ છે જોરદાર ભાઈ વ્હાઈટ માં બી એક રન લઈ લે કલ્ચર ક્રશ વાળા પરફોર્મન્સ બેટર કરો જોરદાર કાકડિયાનો જોરદાર પરફોર્મન્સ ભાઈ જોરદાર ભાઈ બદલાની ભાવના સાથે ભાઈ રમી રહ્યા છે અત્યારે આઉટ છે ભાઈ થોરભાઈ આઉટ થઈ ગયા છે કલ્ચર ક્રશ ને ભાઈ બહુ મોટો ફટકો લાગ્યો છે હવે દાવા દેન ભાઈ જીતી રાહુ એ ભાઈ છોડો હાલો એ ભાઈ ચાલુ રાખો હાલો લેટ્સ ગો કરો ભાઈ હાલો છોડવાની ભાવના રાખો વાંધો નહીં ભાઈ હાલો ભાઈ આપણે એકતા વધારવા રમીએ છીએ દાઢી આપણે એકતા વધારવા માટે રમીએ છીએ હા તો એ પણ ઈટો બીકોક ની અંદર વીસ મિનિટ ની અંદર લાગે છે મેચ પૂરી થઈ જશે જોરદાર બોલિંગ કરી રહ્યા છે ઇસ્કોન થાળના ખેલાડીઓ આજે
કોમેન્ટ્રી મેન ખુદ અત્યારે હવે બેટિંગ માટે જતા રહ્યા છે. બસી ગયો ભાઈ, બાકી આઉટ હતો પેલા બોલે જ. ઓહો, ડાયમંડ કિંગ મયુર ધામેલિયા આપણી વચ્ચે હાજર છે. ડાયમંડ ના બેતાજ બાદશાહ, ડાઉનટાઉન ના ઝાલા વયા ભાઈ કોમેન્ટ્રી માટે તને બોલાવે છે દાઢી. માઈક આપો ભાઈ. દાઢી વયા ભાઈ જલ્દી. તો ઓલામાં કોણ નાખે? ફોનમાં કોણ નાખે? આજુ પિયુષભાઈ ના હું થાય છે લાઈવ રાખીએ અત્યારે નહીં. જોરદાર 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 એ ફોર 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 કાકડીએ જોરદાર ભાઈ, કાકડીએ જોરદાર. વાહ વાહ વાહ, કલ્ચર ક્રશ ભાઈ બેકઅપ થઈ રહ્યું છે. કાકડિયાને જોરદાર ટ્રાય ભાઈ, વેલ ડન, વેરી ગુડ ફિલ્ડિંગ. આઉટ છે, આઉટ છે. વાહ જોરદાર ભાઈ, જોરદાર. તો કાકડિયા એવું કઈ ન હોય દાઢી, એવું કઈ ન હોય. ઝાલા એવું કઈ ન હોય, બોલે આઉટ થતા હોય એટલે બે ત્રણ નું બોલી જાવ. જોરદાર ભાઈ, ખુશીની માહોલ છે ભાઈ. ઇસ્કોન થાળના ખેલાડીઓમાં ખુશીઓની માહોલ. જોરદાર મેચ પલટો મારી રહી છે. જેને એક વખતના ટાઈમમાં 81 રન કર્યા છે આજે દીપ કાતોડિયા, એનડીકે મોટર ડ્રાઇવિંગ ના માલિક આપણી વચ્ચે આવી ગયા છે. આ ઓલો ભાણો વેલા આ વખતે છે ને એટલે જો આ ક્યાં ગયો આ જોડ્યો એટલે બુજ બેઠી તારે જો અત્યારે હવે તે મોકલો તો જાય ને. અમારો એક ખેલાડી બૂસ મારી ગયા છે ને હવે એને રમવા નથી દેતા. જોરદાર ભાઈ, જોરદાર જોરદાર. એ નોટ આઉટ, નોટ આઉટ. એનડીકે ના માલિક દીપભાઈ કાતરોડિયા અમારા પાર્ટનર રેવા દે અલ્લા તું. આમાં વિશાલભાઈ ઇશ્યુ શું છે ખબર? જોરદાર ફિલ્ડિંગ ભાઈ, જોરદાર ફિલ્ડિંગ. જોરદાર જોરદાર ભાઈ, જોરદાર ફિલ્ડિંગ. એક રન, એક રન. આન બાન શાન, ઘડીક રહીને પછી પાન થશે. દોડો દોડો, એક રન માટે બી બહુ પ્રયત્ન કરવો પડે છે. જોરદાર જોરદાર જોરદાર. વાહ જોરદાર ભાઈ. આને 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 ભાઈ એવોર્ડ આપો, આને એવોર્ડ આપો, આને એવોર્ડ આપો.
એવોર્ડ આપો આને જલ્દી. લાંબો થઈ ગયો. 1 રન માટે તો ઈ હુઈ ગયો. 1 રન માટે તો એને ધરતી સુઈ લીધી. જોરદાર જોરદાર. આવી રીતે કટ કટ ટુક ટુક સાથે 40 રન કરવાના છે. એક રન કરીને આપણે રન ભેગા કરવાના છે. વાંધો નહીં. આપણને ખબર છે આપણે એક લિસ્ટમાં પેલી દેશે. મયુરભાઈ બાકી કઈ થાય કે નો થાય 12 ઓવર તો નખાવાની છે હો. અને ખાલી આમાં ઉભા રહ્યો તો વાઈટ લાઈન રન લાગી જશે. જોરદાર ભાઈ જોરદાર ફિલ્ડિંગ કરશે ભાઈ. 1 રન ઓનલી 1 રન. ટીપુ કરતા 50 પોગાડી જવાનું છે. ટીપે ટીપે સરોવર ભરવાનું છે. ધીમે ધીમે ટાર્ગેટ આપતો જવાનો. એ કારણે લોડ જોરદાર ભાઈ જોરદાર. 1 રન માટે જોરદાર. રાજભાઈ અત્યાર સુધી ક્યાં હતા તમે? 34 લાસ્ટ વિકેટ છે. જોરદાર ભાઈ. 75 મેચ પૂરી. ઇનિંગ પૂરી. વાઈટ જોરદાર ભાઈ. બસ આવી જ રીતે ઉભા રહ્યો બેટિંગ કરવા. બસ આવા જ વાઈટ લીધા રેખો. તો વાઈટ આવશે. હા આમે કે પ્રેશરમાં આવી રીતે ટુક ટુક કરીને એક એક રનિંગ લીધા કરવા આવે. રમો કન્સેન્ટ્રેટ રમો. આઉટ છે ભાઈ. લાડવાની સામે પીઝાની ઢાલ નો ચાલી હો ભાઈ. અત્યારે ભાઈ લાડવાની કેરીનો રસ. ચલો ભાઈ. કલ્ચર ક્રશે 37 રન કર્યા છે. હવે 37 જ કર્યા? બસ હા. ઇસ્કોન થાળ નું હવે બેટિંગ છે. આપણે ચોઈસના ઓનર આવી ગયા છે રમવા માટે. બેટિંગ છે. 17 મિનિટની અંદર આખી એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે. લઈ ગયા અમારો ખેલાડી લઈ ગયા ને એને બેટિંગ ના આપી. 2 વાર હા. આવો કાળઝાળ એન્જોય કર્યો કલ્ચર ક્રશે બિચારા ભાણા સાથે તોય ત્યાં ઊભો. એવું ના કહેવાય. ઓનલાઈન ચાલુ છે. પછી કઢવી નાખ્યું. એ બેજા ખિલાફ તારે પર કોઈ ધ્યાન એમ છે નહીં.